નમસ્કાર। જેમ આપ બધાને સુવિદિત છે કે ચૂંટણી પંચ તરફથી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ આખા ગુજરાતમાં અને અરવલ્લી જિલ્લામાં પણ ચાલતું હતું। 4/11થી આ કામગીરી શરૂ કરવામાં આવી અને ગણતરી ફોર્મ આપવા માટે અને કલેક્ટ કરવા માટે બીએલઓ મિત્રો ઘરે ઘરે ફર્યા છે અને એમને કલેક્ટ કર્યા છે। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અરવલ્લી જિલ્લાએ સારી રીતે ખૂબ સફળતાપૂર્વક 100% કામગીરી પૂરી કરી છે સમયથી પહેલા અને આજે ગુજરાતમાં અરવલ્લી જિલ્લા પ્રથમ સ્થાન મેળવ્યું છે। આ બાબતમાં મારા બીએલઓ મિત્રોથી લઈને ઈઆરઓઝને બધાને ખૂબ અભિનંદન આપું છું। આંકડાકીય આપને જણાવવા માંગુ છું કે અનકલેક્ટેબલ ફોર્મ્સની કેટેગરીમાં એટલે મરણ પામેલ મતદારો, શિફ્ટ થયેલા, ગેરહાજર, ડુપ્લિકેટ એવા બધા મળીને 72,000 જેટલા મતદારો આપણે અનકલેક્ટેબલ કેટેગરીમાં આવ્યા છે। મુસદ્દા મતદાર યાદી 16 ડિસેમ્બરના દિવસે પ્રસિદ્ધ થશે અને એમના પછી 16 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2026 સુધી વાંદા સૂચનોનું તબક્કા ચાલુ થશે અને ત્યારબાદ 16 જાન્યુઆરીથી 7 ફરવરી સુધી ઈઆરઓ કક્ષાથી સુનાવણી કરવામાં આવશે નોટિસ પાઠવીને। આ કામગીરીમાં પણ બધા મતદારો સહકાર આપે, ખૂબ અવેરનેસ સાથે એમાં ભાગ લે એ અપીલ કરવા માંગુ છું। બધાને હું અભિનંદન અને ધન્યવાદ પાઠવવા માંગુ છું કે સારી કામગીરી આપને જિલ્લામાં થઈ છે।